જોહાર જય આદિવાસી। હાલમાં ડોલવણ તાલુકા મામલતદાર કચેરી જે છે તો એને એક પત્ર બહાર ફરી રહ્યો છે અને એ જે પત્ર છે કોને કોને સંબોધીને છે તો ધારાસભ્ય મોહનભાઈ કોકણી જે વ્યારા વિધાનસભાના ધારાસભ્ય છે, જિલ્લા પંચાયત સભ્ય ડોલવણ બેઠકના, જિલ્લા પંચાયતના સભ્ય ગળત અને પાટી બેઠક, ટીડીઓ ડોલવણ તાલુકા એટલે કે તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતના સભ્ય ગળત, બેડચીત, વાંકલા, ડોલવણ, ઉમરવાવ, દૂર બેઠકના, પછી 5 ગામના તલાટી અને સરપંચો એ 5 ગામ જે છે તેમાં ગળત, બેડચીત, વાંકલા, ડોલવણ અને પાઠકવાડી આટલા ગામોનો સમાવેશ થાય છે। હવે આ લોકોને પત્ર શેના માટે લખવામાં આવ્યો છે તો DFCCIL એટલે કે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડની જે રેલવે પરિયોજના છે, જે ગુડ્સ ટ્રેન માટે રેલવે આવવાની છે ભૂસાવલથી પાલઘરથી ભૂસાવલ, તો એના માટે જે સર્વેની કામગીરી છે તો એ સર્વેની કામગીરી માટે આ મિટિંગનું આયોજન આવતીકાલે એટલે કે 8-10ના રોજ કરવામાં આવ્યું છે। હવે આ જે મિટિંગ છે એ શેના માટે તો જે સર્વે કરવાના છે, DPR બનાવવાના છે, આ જે પ્રોજેક્ટ છે એના માટે એટલે કે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ, તો એનો જે સર્વે છે એની સર્વેની કામગીરી એટલે કે 5-10-2024થી એટલે કે હવે શરૂઆત થઈ જ ગઈ હશે તો ત્યારથી આવનારા 6 મહિના સુધી આ જે 5 ગામો છે ગળત, બેડચીત, વાંકલા, ડોલવણ અને પાઠકવાડી, તો એ 5 ગામોમાં આ જે પ્રોજેક્ટ છે એની સર્વેની કામગીરી થવાની છે। તો સર્વેની કામગીરીમાં જે સ્થાનિક લોકો છે, જે સ્થાનિક આદિવાસીઓ છે, એમના દ્વારા કોઈ પણ જાતની અડચણ ઊભી ન કરવામાં આવે એટલે કે સર્વેની કામગીરી અટકાવવામાં ન આવે કે પછી સર્વેમાં કોઈ પ્રકારની ખલેલ ન પહોંચાડવામાં આવે એ સંબંધિત મિટિંગ આ રાખવામાં આવી છે અને એમાં ધારાસભ્યથી લઈને ગામના સરપંચ સુધી તમામનો સમાવેશ થઈ જાય છે। એટલે આ જવાબદારી અમને સોંપવામાં આવી છે કે આ જે સર્વેની કામગીરી થવાની છે તો એમાં કોઈ પણ જાતની અડચણ ન ઊભી થાય, કારણ કે નેશનલ હાઈવે 56નું જ્યારે ચાલ્યું હતું ત્યારે પણ સ્થાનિક લોકોએ વિરોધ કર્યો અને વિરોધ કરવાનું એક જ કારણ છે કે જે આદિવાસીઓ છે એમની જમીન આવા બધા પ્રોજેક્ટમાં જાય છે। હવે જમીન બાબતે એક વાત કહેવી કે ઘણા બધાને એવું લાગે છે કે આ જે પ્રોજેક્ટો આવે છે તો એ પ્રોજેક્ટો અમને નથી નડતા, હવે અમારું કશું જવાનું નથી, જે લોકો જાય છે તે લડે છે, તો આ જે તમારા મગજમાં ગ્રંથિ બંધાયેલી છે તે કાઢી નાખજો, કારણ કે આ જે પ્રોજેક્ટો આવવાના છે એ રેલવે કે હાઈવેના પ્રોજેક્ટો જ નથી પરંતુ મોટી મોટી કંપનીઓ પણ આદિવાસી વિસ્તારોમાં આવવાની છે। હાલમાં જ ગુજરાતના જે મુખ્યમંત્રી છે એમણે સુરત ખાતે ગ્રોથ હબ તરીકે એક મિટિંગનું આયોજન કર્યું અને ગ્રોથ હબ તરીકે સુરત જિલ્લાને વિકસિત કરવા માટે વિકસિત ભારત 2047 એટલે કે 2047 સુધીમાં જે દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓ છે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને ભરૂચ, તો એ 6 જિલ્લાઓને વિકસિત કરવાની વાત કરવામાં આવી છે, જેમાં જે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે એમની સાથે ચર્ચા કરવામાં આવી છે, જે ફાર્માસ્યુટિકલ કંપની છે, જે ઉદ્યોગો છે, ટેક્સટાઇલના ઉદ્યોગો, એ તમામ સાથે ચર્ચાઓ કરવામાં આવી છે। એટલે કદાચ તમને મગજમાં એવી ગ્રંથિ બંધાતી હોય કે હાઈવે આવશે તો એની રીતે હાઈવે બની જશે, ટ્રેક આવે, રેલવે લાઇન બનશે તો રેલવે લાઇન બની જશે, આપણને કંઈ નડતરમાં નથી આવતું, તો એ ગ્રંથિ મગજમાંથી કાઢી નાખજો, કારણ કે આખી ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ ઊભી કરવામાં આવી રહી છે। પાલઘરથી ભૂસાવલ આ કોઈ એક જ રેલવે ટ્રેક નથી, બીજો રેલવે ટ્રેક છે ઉધનાથી જે પાલઘરથી ભૂસાવલ જે ટ્રેક જ્યાં આવશે તાપી જિલ્લામાં, તો ત્યાં ઉધનાથી બીજો એક ટ્રેક પણ એને જોડશે અને તે પણ ગુડ્સ ટ્રેન માટે જ, એટલે 2 ટ્રેક આવવાના છે। કામગીરી ભલે એક ટ્રેકના વાત થઈ રહેલી હોય પરંતુ 2 ટ્રેક આવવાના છે અને કુલ તાપી જિલ્લાના જે 44 જેટલા ગામો છે તો આ 44 ગામોમાં આ બાબતે સર્વે હાથ ધરવામાં આવશે। એટલે ઘણાને મગજમાં હજુ એવું હોય કે અમને નથી નડવાનું, તો એ ગ્રંથિ કાઢી નાખજો, કારણ કે સરકારે બધી તૈયારીઓ કરી લીધી છે અને એના માટે જ હવે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ ઊભી કરે છે। જે હાઈવેઝ બને છે તો એ પણ એનો જ એક ભાગ છે, મોટા મોટા જે હાઈવે બને છે, હવે જે ગુડ્સ ટ્રેન માટે જે ટ્રેક બનવાના એ પણ એનો જ એક ભાગ છે। એટલે આ જે મિટિંગ છે એના માટેનું આયોજન કરવામાં આવ્યું છે કે સ્થાનિક લોકો વિરોધ ન કરે અને કોઈ ખલેલ ન ઊભી કરે, એના માટે જે ધારાસભ્યથી લઈને સરપંચ જે છે આપણે જેમને ચૂંટેલા છે તેવા લોકોને આગળ કરશે અને તેવા લોકોને જવાબદારી સોંપશે કે તમારા ગામમાં કોઈ વિરોધ ન કરે, એની જવાબદારી તમારી। હવે વિચારો, આપણો જ વ્યક્તિ આપણે જેને ચૂંટીને મોકલીએ છીએ તે આપણી સમક્ષ આપણી જમીન લૂંટાવવા માટે, આવા પ્રોજેક્ટ લાવવા માટે આપણી સમક્ષ ઊભા રહેશે। એટલે આખી પોલિસી છે જે ચાલતી જ હોય છે અને આપણે લોકો આ બધી વસ્તુઓથી અજાણ રહેતા હોય છે, કારણ કે ચૂંટણી સમયે પણ આપણે આ બધા મુદ્દાઓને ધ્યાન નથી રાખતા, આપણે નાની નાની વસ્તુઓમાં વહેંચાઈ જઈએ છીએ અને આપણે જે વહેંચાઈ જઈએ છીએ તે જ પછી આપણને આવનારા ભવિષ્યમાં નડે છે। હવે આ જે પ્રોજેક્ટ છે તો એ પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો એમાં કુલ જે તાપી જિલ્લો છે, તાપી જિલ્લાના 44 ગામોમાંથી આ ગુડ્સ ટ્રેન પસાર થશે અને એના માટે સર્વેની કામગીરી
આવનારા 6 મહિના સુધીમાં થશે. હવે સર્વેની જે આ જે ફ્રેટ કોરિડોર અંગેનો જે ગ્રાઉન્ડ કંટ્રોલ સર્વેની જે કામગીરી છે તે હૈદરાબાદની જે આરવી એસોસિએશન નામની એજન્સી છે એને આપવામાં આવી છે. વર્ષ 2020માં આપવામાં આવી હતી અને ત્યારબાદ વર્ષ 2021માં સરકાર અને એની સાથે કોન્ટ્રાક્ટ થયો અને હવે આ 5-10 એટલે કે આજે 15ની તારીખ છે અને 8-10થી એ મિટિંગ છે, ત્યારબાદ 6 મહિના સુધીમાં સર્વેની કામગીરી થશે. પરંતુ આના પહેલાં પણ ડાંગમાં પણ સર્વેની કામગીરી કરતાં પકડાયા હતા. ત્યાં ડાંગના લોકોએ અટકાવ્યા હતા. ત્યારે ખબર પડી હતી કે આ કોઈ ડેમ માટેનો સર્વે નથી, પરંતુ આ તો ટ્રેન માટેનો સર્વે છે. હવે જે 44 ગામો છે, 44 ગામોની વાત કરું તો એ બાબતે આપણે આગળ પણ વિડીયો બનાવ્યો છે. એટલે જ હું કહું છું કે શેર કરતા રહો, જેથી કરીને લોકો સુધી આ તમામ માહિતી પહોંચે. આપણા લોકો હજુ આ બધી બાબતે અજાણ છે, કારણ કે એ લોકોને આ ન્યૂઝપેપર વાંચવાનો પણ સમય નથી મળતો, કાં તો પછી જે યુવા પેઢી છે બેન્ડના તાલે નાચવામાં વ્યસ્ત છે, પરંતુ એમનું નાચવાનું પણ આમાં જ બધું નીકળી જવાનું છે. કારણ કે પરિસ્થિતિ એવી આવીને ઊભી રહેવાની છે કે તમને કંઈક કરવા માટે રહેવાનું જ નથી. તમારી પાસે જમીન નથી રાખવાના, તમારી પાસે કંઈ જ નથી રાખવાનું, ભણતર નથી રાખવાના, એટલે તમને આવનારા સમયમાં જે ભણેલા ગણેલા મજૂર છે એ રીતે જ ચિતરવાની તૈયારી સરકાર કરી રહી છે. તો આ સર્વેની જે કામગીરી છે તે આવનારા 6 મહિનામાં થશે અને ખાસ કરીને આ જે પ્રોજેક્ટ છે એ સંપૂર્ણ આદિવાસી વિસ્તારમાંથી જાય છે, જે પાલઘરથી ભૂસાવલ છે. એટલે સ્વાભાવિક છે કે જે આદિવાસીઓ છે તો એ આદિવાસીઓને જમીન વિહોણા કરવાનું એક ષડયંત્ર આપણે કહી શકીએ. આ જે યોજના છે એ યોજના સંદર્ભે તાપી જિલ્લાના જે 44 ગામો છે, 44 ગામોમાં ગ્રાઉન્ડ કંટ્રોલ સર્વે દરમિયાન જીઓટેકનિકલ સર્વે, જીઓલોજિકલ મેપિંગ, હાઇડ્રોલોજિકલ સર્વે, જીઓલોજિકલ મેપિંગ, હાઇડ્રોલોજિકલ સર્વે અને ફાઇનલ લોકેશન સર્વેનું કામ હાથ ધરવામાં આવશે. સાથે સાથે 2x25 kVની વીજ લાઇનનો અભ્યાસ, સિંગલ કેટરિંગ માટે, સંચાર વ્યવસ્થા માટે, સિવિલ અને ઇલેક્ટ્રિક કામનો અંદાજ અને જરૂરી ખર્ચ માટેનો અભ્યાસ કરવામાં આવનાર છે. અને આ યોજનાના કારણે પર્યાવરણ અને તેની જાળવણી બાબતે ટ્રાફિક અને માર્કેટ ડિમાન્ડ સર્વે તથા યોજનાના ખર્ચ અને લાભનું પણ વિશ્લેષણ કરવામાં આવનાર છે. એટલે આજે 6 મહિના સુધી સર્વે ચાલશે, તો ડીપીઆરમાં તો એમાં તમામ વસ્તુઓ આવરી લેવામાં આવશે. હવે વ્યારા તાલુકાના જે 18 ગામો છે એની વાત કરીએ તો આંબિયા, જયસિંહપુરા, ખુટાડિયા, બાલપુર, આરકુંડ, સાંકડી, મેઘપુર, વેલદા, સરૈયા, ભોજપુર નજીક, જેતવાડી, મુસા, શાહપુર, ટીચકપુરા, કપુરા, મદાવ, ચિખલદા અને વાઘજરી. હવે આ જે ગામો છે એના લોકેશન પ્રમાણે થોડી ડિટેલમાં પણ હું તમને વાત કરીશ, પણ પહેલાં 44 ગામો જાણી લઈએ. સોનગઢ તાલુકાના 11 ગામો છે: જુનવાણ, ચીખલી, ખડકા, કુમકુવા, દેવલપાડા એટલે કે દેવલીમાળી આપણે કહીએ છીએ, કનાળા, ખરસી, ખાંજર, રૂપાળા, ચાપાવાડી, રાણીઆંબા તથા રામપુરા, કોઠાર. ડોલવણ તાલુકાના જે 6 ગામો છે એમાં ડોલવણ, કુંભિયા, વાંકલા, બેડચીત, ગળત અને ઉમરવાવ દૂર નજીક. ઉચ્છલ તાલુકાના જે 5 ગામો છે સાકરડા, ઝરણપાડા, કટાસવડ, ભળભુંજા અને મીરકોટનો સમાવેશ થાય છે. વાલોડ તાલુકાના જે 4 ગામો છે એટલે બુટવાડા, ટોકરવા, દેગામા અને બાજીપુરા. તો આટલા ગામો છે. હવે આમાં વાલોડ તાલુકાના 4 ગામો છે, બરાબર, બુટવાડા, ટોકરવા, દેગામા અને બાજીપુરા. જ્યાં કોરિડોરની વાત થઈ રહી છે, ફ્રેટ કોરિડોર, તો એમાં પાલઘરથી ભૂસાવલ એટલે કે પાલઘરથી જે આવવાનો ટ્રેક બરાબર, તો એના માટે વલસાડ, દાદરાનગર હવેલી, તાપી જિલ્લો એમાંથી એ ટ્રેક પસાર થવાનો છે. તો આ જે ટ્રેક છે વાલોડ તાલુકાના લોકેશનની આ બાજુ છે, પરંતુ આમાં પણ વાલોડ તાલુકાના જે 4 ગામો છે એનો પણ સર્વે કરવામાં આવ્યો છે. અને જે સરહદી બોર્ડરના જે ગામો છે, જે બારડોલી તાલુકા સાથે લાગે છે, તો તે ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો તે શા માટે? તો હવે સાંભળો કે એક ટ્રેન આવવાની છે, ગુડ્સ ટ્રેન, ઉધનાથી લઈને તે આ ટ્રેક પર. એટલે એના માટે 2 ટ્રેક બનવાના છે, એક ભૂસાવલથી પાલઘર અને બીજો છે તે ઉધનાથી આ પાલઘરનો ટ્રેક જ્યાં મળશે ત્યાં. અને બંને ટ્રેક જ્યાં ભેગા થશે તો ત્યાં એક ગોડાઉન જેવું બનાવવામાં આવશે એવું મારું માનવું છે. હજુ સરકારે તો બધું જાહેર નથી કર્યું અને કરે પણ નહીં, કારણ કે બધું જ લોકો જાણી જાય તો સરકારને તકલીફ પડે. એટલે આ રીતની પોલિસી લાગે છે. કારણ કે વાલોડ તાલુકાના જે 4 ગામો છે, બુટોડા, ટોકરવા, દેગામા અને બાજીપુરા, તો ત્યારબાદ દેગામા પત્તા પેલી બાજુ વ્યારા તાલુકો ચાલુ થઈ જાય છે. અને વ્યારા તાલુકાના પછી ત્યાં જે ગામ આવે છે તે શાહપુર આવે છે, ભોજપુર આવે છે, ત્યારબાદ કપુરા આવે છે, ત્યારબાદ સરૈયા આવે છે, ત્યારબાદ ચિખલદા. એટલે આ જે ટ્રેક છે તે બે ટ્રેન માટેનો ટ્રેક છે. એક તો જે સુરતથી ઉધના થઈને આવશે, ત્યાંથી પણ ગુડ્સ ટ્રેન જ આવવાની છે, પબ્લિક ટ્રેન નથી આવવાની. ભૂસાવલથી પાલઘરથી ભૂસાવલ જે આવવાની છે તો તે પણ ગુડ્સ ટ્રેન છે. એટલે ઘણા બધાને એવું હશે કે અમને અમારું નથી જવાનું, તો એ ગ્રંથિ કાઢી નાખજો, કારણ કે ખૂબ મોટા પાયે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ ઊભી કરવામાં આવી રહી છે. કારણ કે
હવે કંપનીઓ ઊભી કરવા માટે જે શહેરી વિસ્તાર છે ત્યાં જગ્યાઓ નથી રહી અને જે જગ્યાઓ છે તે ખૂબ મોંઘી છે. આદિવાસી વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં જગ્યા છે અને એ જગ્યા વિકાસના નામે સરકાર જબરદસ્તી પણ છીનવી લે છે. આપણે એ બધું જોયું જ છે કે જ્યારે આદિવાસી વિસ્તારમાં વિકાસની આવે ત્યારે આદિવાસીઓને કઈ રીતે એમની જમીન જબરદસ્તી છીનવી લેવામાં આવે છે. એટલે આ જે ડોલવણ તાલુકા દ્વારા તાલુકા મામલતદાર દ્વારા જે પત્ર મોકલવામાં આવ્યું છે ચૂંટાયેલા સભ્યોને, તો એમાં બેઝિક આ જ વસ્તુ છે કે જે સર્વેની કામગીરી થવાની છે, સર્વેની કામગીરીમાં સ્થાનિક આદિવાસીઓ દ્વારા કોઈ પણ જાતને અડચણ ઊભી ન કરવામાં આવે, વિરોધ કરવામાં ન આવે, તેની જવાબદારી આ બધાને સોંપવામાં આવી છે. આપણે એવું વિચારીને એમને મોકલીએ છીએ કે એ લોકો આપણા પક્ષે ઊભા રહેશે, આપણી વાતો સાંભળશે, પરંતુ એવું નથી રહેતું. એ લોકો સરકારના જ લોકો છે, એટલે સરકાર જે રીતની સારે નચારે તે સારે જ નાચવાના. મીઠી મીઠી વાતો કરશે, કદાચ અમારો વિડીયો જોઈને એમ કહેશે કે એ તો બોલ્યા કરે, પરંતુ વાસ્તવિકતા જ છે. અમે અત્યાર સુધીમાં જેટલી પણ વાતો કહી છે, અમે જેટલા પણ વિડીયો બનાવ્યા છે, એમાં જે વાતો કહી છે તે તમામ વાતો ધીરે ધીરે હવે સાચી થઈ રહી છે. અમે વર્ષોથી કહેતા આવ્યા છે કે સરકારની નજર જે છે તે આદિવાસીઓની જમીન પર છે, આદિવાસીઓની જમીન લૂંટવા પર છે, એટલે આટલા બધા પ્રોજેક્ટ આદિવાસી વિસ્તારમાં લાવવામાં આવી રહ્યા છે. પરંતુ આદિવાસી સમાજ હજુ ઊંઘમાં છે, ધર્મમાં અને રાજકારણમાંના વાળામાં એવો ફસાયેલો છે કે એમાંથી નીકળવા પ્રયત્ન જ નથી કરી રહ્યો. અને યુવા પેઢી પણ એવી માનસિક રીતે બ્રેન વોશ થઈ ગયેલી છે કે એને તો શું સમજાવવું. આવનારું ભવિષ્ય એમના ખભા પર છે, પણ એ જ પેઢી બ્રેન વોશ થઈને નાચવા કૂદવામાં વ્યસ્ત છે. વિડીયો શેર જરૂર કરજો. મળીશું બીજા વિડીયોમાં. જોહાર, જય આદિવાસી.